કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 1/4/2025 રોજ આપણો વિડીયો છે કે ચણા અને રાયડાના પાક માટે જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થયું હતું તેનો એક રજીસ્ટ્રેશન કેન્સલ થયું હોય તેવો મેસેજ ઘણા ખેડૂતોને મળ્યો હતો. તો શું ખરેખર તે રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે કે શાના માટે રદ થયું છે તેના વિશેની માહિતી આપું. તેની પહેલા અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને આ વિડીયો બીજા ખેડૂતો સુધી શેર કરો. તો હું તમને જણાવું કે જે છેલ્લા 1-2 દિવસથી ખેડૂતોને એવા મેસેજ આવ્યા છે કે એક સંદેશ પ્રાપ્ત થયો છે. તો તેની અંદર તેવું લખેલું છે કે ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે. તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતો આપના સર્વે નંબરમાં નોંધણી મુજબ જે તે પાક જોવા મળેલ નથી. આ બાબતે આપને કોઈ વાંધા હોય તો વાંધા અરજી આધાર પુરાવા સાથે દિન 3માં આપના વિસ્તારના ગ્રામ સેવકશ્રીને રજૂ કરજો. તો જે આવો મેસેજ ખેડૂતોને મળ્યો છે. તો શું ખરેખર ચણા અને રાયડા માટેનું રજીસ્ટ્રેશન ખેડૂતો માટે કેન્સલ થયું છે કે સરકારે હજી કેમ ખરીદી ચાલુ નથી કરી? તે ઘણા ખેડૂતોનો પ્રશ્ન છે. બજારની અંદર વેચાણ કરવું કે શું કરવું હજી કોઈ સ્પષ્ટ પરિપત્ર નથી, તેની લઈને ઘણા ખેડૂતો મૂંઝવણમાં છે. તો સરકારશ્રી એવું કહેવા માંગે છે કે જે તમે જે પાકનું વાવેતર કર્યું હતું અને તમે રજીસ્ટ્રેશન કરાયું તે સર્વે નંબરનો અમે સેટેલાઇટ આધારિત ઇમેજથી ફોટો લેતા જે તે સર્વે નંબર કે જે તે જમીનની અંદર તમે રજીસ્ટ્રેશન કરાવેલ ચણા કે રાયડાના પાકનું વાવેતર કરેલ નથી અને આથી આપનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યું છે. જો કોઈ ભૂલ હોય તો આગામી 3 દિવસની અંદર જે તે ગામ સેવકનો સંપર્ક કરવો. તો પહેલા તો સરકારે તલાટીના દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન કર્યું હતું અને પાછળથી આવો પ્રોબ્લેમ તુવેરમાં પણ આવ્યો. તો ઘણા ખેડૂતોને રોષ પણ હતો કે કેમ આવું થયું છે, શું થયું છે. તો તેની બાબતમાં સરકારના અધિકારીઓની સ્પષ્ટતા મુજબ આ સેટેલાઇટ પ્રોજેક્ટમાં સર્વે દરમિયાન જે તે સમયે સેટેલાઇટમાં ના દેખાયો અને જેથી આવું બની શકે, પરંતુ જે તે ગામના ગામ સેવકને જાણ કરી અને આ સમસ્યાનું સમાધાન થઈ શકશે. આમ ઇમેજમાં ભૂલના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હોય તો તેવા ખેડૂતોએ આગામી 3 દિવસની અંદર ગામ સેવકનો સંપર્ક કરવો અને તેમને જાણ કરવી કે મેં વાવેતર કરેલું હતું આધાર પુરાવા સંગાથે, તો કે મારું રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે તો તેની સામે પણ કંઈક તેનો નિકાલ કરવામાં આવશે. પરંતુ શું ખરેખર આ શક્ય છે કે જે સેટેલાઇટથી તો સરકારે જે કર્યું પણ તલાટીના દાખલા સાથે આવું થયું પણ હોઈ શકે છે. પણ જે તે સમયે આની બાબતમાં થોડી વધારે કાળજી લીધી હોત તો ખેડૂતોને આર્યા સહન ના કરવું પડ્યું હોત. પણ જે ખેડૂતોને આધાર પુરાવા અને સત્ય હકીકત હશે તેમણે ગામ સેવકનો સંપર્ક કરી અને આ જે સ્થિતિ નિર્માણ થયું છે તે ટાળવાનો પ્રયત્ન થશે. આવું જ પ્રોબ્લેમ તુવેરની અંદર પણ થયો હતો કે સરકારશ્રીએ સેટેલાઇટ ઇમેજથી તેનું રજીસ્ટ્રેશન જે થયું હતું તે કેન્સલ કર્યું અને પાછળથી ખેડૂતોને મેસેજ પણ આવ્યા કે તમારું રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે. તો આ બાબતે પહેલા તેમણે કોઈ જે તે સમયે અરજી કરી એ વખતે તેનું બાબતે ધ્યાનમાં રાખીને કર્યું હોત તો પાછળથી ખેડૂતોને આ જે થયું છે તે સ્થિતિ ના થહોત. પણ આ વર્ષે જે થયું તે હવે આગળ શું થાય છે તે દેખીએ સરકારશ્રી તેના બાબતે શું નિર્ણય લે છે. તો ચણા માટે 3,35,000 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું હતું અને રાયડાના પાક માટે 1,18,000થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું. તેમાંથી ઘણા ખેડૂતોને મેસેજ નથી મળ્યા, કોઈ ખેડૂતોને મેસેજ મળ્યા છે. તો ચણાના જે ટેકાના ભાવ હતા 1130 રૂપિયા, હાલ જે બજાર ભાવ છે તેનાથી ટેકાના ભાવમાં થોડા વધારે હતા, જેના લીધે ખેડૂતોનું રજીસ્ટ્રેશન વધ્યું. રાયડા માટે 1190 પ્રતિ 20 કિલોના ભાવ હતા. તે બજારમાં અત્યારે પૂરતા પ્રમાણમાં જે ટેકાના ભાવ છે તેનાથી થોડા ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો પણ રાહ જોઈને બેઠા છે. તો એ બાબતે હજી કઈ તારીખ નક્કી નથી થઈ ખરીદી કરવાની સેન્ટરો અને તારીખ. જે નક્કી થશે ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી જણાવીશ. તેના પહેલા જે આ બાબતે વાંધા હોય તે 3 દિવસ 3ની અંદર ગામ સેવકને મળી અને તેનું રજીસ્ટ્રેશન કરાવેલ છે તે સર્વે નંબર
જે પાક વાવ્યો છે તેનો તલાટી કમ મંત્રીનો દાખલો આપે છે. તે પછી જે સર્વે નંબરમાં જે પાકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે તે તલાટી કમ મંત્રીના દાખલા વગર નથી થયું તો તેની સાથે જે કોઈ બી ગ્રામ સેવકને પુરાવા રજૂ કરજો કે આ પુરાવાના આધારે આ કેન્સલ થયું છે, તો તેના માટેનો જે તમારો સમસ્યા છે તેનું સમાધાન તે જ થશે. અને જલ્દી શક્ય હોય તેટલું તમે જે નંબર આપ્યો છે તે નંબરની અંદર પેલું ખાતરી કરી લો કે કોઈ મેસેજ આવો પ્રાપ્ત થયો નથી. જો પ્રાપ્ત થયો હશે તો તમારું રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યું છે. તે રજીસ્ટ્રેશન બાબતે ગામ સેવકનો જલ્દીથી બને તેટલો શક્ય હોય તેટલો આગામી 3 દિવસની અંદર તમે સંપર્ક કરી અને આ બાબતે ખુલાસો કરો. અને શક્ય છે કે આ જે ખેડૂતોને મેસેજ કોઈ ખેડૂતોને નહીં મળ્યો હોય તેવી જ આશા રાખું છું, પણ જે ખેડૂતોને મેસેજ મળ્યો છે તે આ બાબતે શક્ય હોય તેટલા જલ્દી ગામ સેવકનો સંપર્ક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો કે શું તમારો અભિપ્રાય છે આ બાબતે. અને અમારી ચેનલને શેર ના કરી હોય તો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી કરીને અમારા આવનારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તો આભાર.